મુંબઈમાં આવવું હોય તો દક્ષિણ દિશા, એને દક્ષિણ દિશાના બધા ચિહ્નો ગમે. અને દિલ્હી જવું હોય તો ઉત્તર દિશાના ચિહ્નો ગમે. તો બધા એને ગમે છે શું? ઉપરથી એનો રસ્તો શું પોતાને શું પસંદ પડે છે એ ઉપરથી એ રસ્તો કયો પકડ્યો છે એ હાથમાં આવી જાય. બધા અનેક જાતના રસ્તા છે. અહીં તો એક રસ્તો નથી, અનેક રસ્તા. જેટલા ભેજા છે ને એટલા રસ્તા છે. આ જેટલા ભેજા છે ને એટલા રસ્તા છે. કઈ રસ્તો એક નથી. રસ્તો એક વિતરાગોનો છે ફક્ત. એ એક જ રસ્તો છે. બાકી બીજો રસ્તો બીજા બધા ભેજા છે એટલા બધા. અને તે બધું બુદ્ધિમત છે. કેવું છે? બુદ્ધિ નો સંચાલન છે બધું. અને રઝળપાટ કરાવનારા છે બધા. એક આ વિતરાગોનો મત એકલો સેફ સાઈડ છે. જેટલા મગજ એટલા માર્ગ. દરેક નો જુદો જુદો હોય. અહીં બધા બેઠા છે ને પણ બધાના જુદા જુદા. પણ આપણે અહીંયા આગળ જુદી વસ્તુ છે. પણ બીજે બધા 4 જણ બેઠા હોય ને 4 જણને મતભેદ પડતા વાર ના લાગે. મતભેદ પડશે ને શું કારણ? માર્ગ બધાના જુદા છે. બધાના માર્ગ જુદા છે માટે મતભેદ પડે છે. શું મતભેદ ત્યાં જોઈ લો કે નહીં જોઈ લો? હે ઘણા જોયા નહીં? ઘણા મતભેદો છે, પુષ્કળ મતભેદો છે. એ મતભેદ એ બધું રઝળપાટ છે. જ્યાં મતભેદ છે ત્યાં રઝળપાટ છે. તો મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. પણ દાદાજી બધા માર્ગો અંતે તો એક જ જગ્યાએ ભેગા થાય છે ને? માર્ગ ભેગા થતા નથી કોઈ જગ્યાએ. બધા માર્ગ એક જગ્યાએ ભેગા થતા હોય ને તો બધા માર્ગ ઇક્વલ છે કહેવાય. શું કહેવાય? ઇક્વલ છે. બધા સરખા છે એમ કહેવાય. શું બધા ભેગા થતા એક માર્ગ બીજા માર્ગ નો હોદો મેળવી આલે છે. જો પોતે ઊંધો ના ચાલે તો. જેમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ હોય તો સેકન્ડ સ્ટેન્ડર્ડ નો હોદો મેળવી આલે, સેકન્ડ સ્ટેન્ડર્ડ માં લઈ જાય. એવી રીતે સેકન્ડ વાળો થર્ડ માં લઈ જાય, થર્ડ વાળો ફોર્થ માં લઈ જાય. તો એવી રીતે ડેવલપમેન્ટ છે. બધા માર્ગ જુદા જુદા નથી. આ માર્ગ એક જ માર્ગ છે. સ્ટેપ બાય સ્ટેપ છે. આ સ્ટેપ બાય સ્ટેપ છે. જેટલું માણસનું ડેવલપમેન્ટ છે, આ હિન્દુસ્તાન સિવાય બહાર મનુષ્યનું ડેવલપમેન્ટ તો સારી એને પુનર્જન્મ સમજે જ નહીં. પુનર્જન્મ સમજે નહીં તે અધ્યાત્મ ને લાયક નથી. તો અધિભૂત ને અધિદૈવ માટે લાયક છે. શું થયું? મિડલ વચ્ચેની જે કક્ષાઓ છે એને લાયક છે. એટલે આ બે અધ્યાત્મ ને લાયક જ નથી એ લોકોને. શું એમની અધ્યાત્મ વાણી હોય ને તે સ્થૂલ છે. શું છે? સ્થૂળ છે. સ્થૂલ. અને એને આપણે સૂક્ષ્મમાં લઈ જઈએ આપણે. એ લોકો પુનર્જન્મ શું છે તે જ એમને વિચાર નથી આવ્યો. એમને વિચાર જ નથી આવ્યો. તો એમને દુઃખે ના હોય. આ હિન્દુસ્તાનના લોકોને જે દુઃખ છે એમાં દુઃખે ના હોય. જેમ આપણે ત્યાં તમારા ઘરમાં બાળકો હોય 4-5 જણ, આવડા આવડા હોય એને કઈ દુઃખ હોય છે? ના, બિલકુલ દુઃખ હોતું નથી. અને જે દુઃખ હોય છે તારે દુઃખ આવતા રડે છે, પછી પાછું કશું નહીં. એને દુઃખ નથી હોતું. કેવું? જેમ નિરંતર દુઃખ એટલે વરીજ નું દુઃખ. વરીજ નું એને દુઃખ કહીએ છીએ આપણે. તે આ બાળકોને વરીજ નું દુઃખ નથી હોતું એ રીતે એમને વરીજ નું દુઃખ નથી હોતું. તો દુઃખ એટલે અધ્યાત્મ નું પેલું પગલું છે મને લાગે છે તેમ. એટલે દુઃખ એ અધ્યાત્મ માટેનું પગલું છે. પહેલું પગલું છે. કયું? દુઃખ પડવું એ અધ્યાત્મ તરફ પડવાનું પહેલું પગલું છે ને? એમ એવું ખરું? વરી જે છે તે અધ્યાત્મ ની ડેવલપમેન્ટ કરવા માટે જ વરીજ છે. વરીજ હેલ્પિંગ છે. એટલે કાયદો એવો છે કે જેટલી બુદ્ધિ વધે એટલો બળાપો વધતો જાય. શું? જેટલી બુદ્ધિ વધારે એટલું માનસિક સંઘર્ષ વધારે. આ પલ્લામાં જેટલું બુદ્ધિ વધે એટલા પેલા પલ્લામાં બળાપો વધે. શું? જેટલી બુદ્ધિ વધારે એટલો મેન્ટલ સંઘર્ષ વધારે હોય. હા, તે પણ અધ્યાત્મિક બુદ્ધિ. બુદ્ધિ વધે એટલો પેલો પુરાવો વધતો જાય. શું? દાદાજી એ બુદ્ધિ આધ્યાત્મ માં લઈ જઈ શકે ખરી ક્યારે પણ? આ બધી અધ્યાત્મ બુદ્ધિ જ કહેવાય છે. આપણું જે વિપરીત બુદ્ધિ ને તે અધ્યાત્મ બુદ્ધિ કરાય. આગળ વધવાના માટે જ વિપરીતતા છે. શું છે? વિપરીત ને સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. સમ્યક બુદ્ધિ તો જ્ઞાની પુરુષ કે અગર એવા મહાન પુરુષ ની હાજરીમાં સમ્યક બુદ્ધિ થાય.
સમ્યક થવી પડે કેવી સમ્યક બુદ્ધિ. બાકી વિપરીત જ બુદ્ધિ હોય, જેને કૃષ્ણ ભગવાન વ્યભિચારણી બુદ્ધિ કહી છે તે તો અધ્યાત્મમાં અહિત કરે, સંસારમાં અહિત કરે એનું નામ વિપરીત બુદ્ધિ. અધ્યાત્મમાં અહિત કરે અને સંસારમાં હિત કરે એનું નામ વિપરીત બુદ્ધિ. સમ્યક બુદ્ધિ સંસારમાં હિત કરે અને અધ્યાત્મમાં હિત કરે એનું નામ સમ્યક બુદ્ધિ. એટલે ફોરેન વાળાને કશું, ફોરેન વાળા આપડા બાળકો જેવા છે. આપડા બાળકો જેમ મજા કરે છે ને, અને પછી રમકડું તૂટી જાય તો રડે છે ખરા, પાછું હસે છે ખરા, પણ એમને વરી જેવી વસ્તુ નથી. એવી રીતે છે ત્યાં આગળ શું છે. અને એ બહિર્બુદ્ધિ હોય. કેવી હોય? બહિર્બુદ્ધિ હોય. હે ભૌતિક બધી બહિર્બુદ્ધિ હોય. એ ડેવલપ જ નથી ને. આ પુનર્જન્મ એટલે મોટા મોટું ડેવલપમેન્ટ છે. પુનર્જન્મ જે સમજે છે, જે આપણા ગુજરાતના હિન્દુસ્તાન લોકો સમજતા નથી, પણ અજ્ઞાનતાથી પણ માન્ય છે આ લોકોને. સમજમાં આવી ગયું છે, બીજાને સમજાવી ન શકે. શું બીજાને સમજાવી શકાય નહીં, પણ આમને પોતાના સમજમાં આવી ગયું છે કે આ ખરેખર છે જ. શું એટલે એ ફર્સ્ટ ડેવલપમેન્ટ થી લાસ્ટ ડેવલપમેન્ટ છે આ ઇન્ડિયન વે. ફર્સ્ટ ડેવલપમેન્ટ માનો કે આફ્રિકન કે એવા સીધી લોકો હોય તો આ લાસ્ટ ડેવલપમેન્ટ આ છે, બીજા વચ્ચેનું ડેવલપમેન્ટ. અને આપણે અહીં તો ડેવલપમેન્ટ મજૂર માણસે જુદા છે, તો કમ્યુનિટી તરીકે હોય, અને અહીં તો માણસે જુદા. ડેવલપમેન્ટ ઊંચું છે, પણ અત્યારે સંજોગો કલયુગ ના છે, દુષ્મકાળ ના છે ને, એટલે વિપરીતતા ને પામેલું છે. કેવું વિપરીતતાને પામેલું? હા, આપણા લોકો વિષયને લાત મારે છે. શું કરે છે? વિષયોને લાત મારે છે. એ આરાધના કશાયોની કરે છે. કેવી કરે છે? કશાયોની. કામ ક્રોધ જેવા. હે ડિઝાયર, કામ, લસ્ટ, કામ, ક્રોધ, લોભ, માન, લોભ, માયા, કપટ, એની આરાધના છે આ લોકોની. વિષયોને લાત મારે છે. ના છૂટકે વિષયો. જો પેલું મળતું હોય ને તો વિષયની એમને પડેલી નથી, અને એ લોકો કસાય છે જ નહીં, એમને તો ફક્ત આ વિષય જ છે. શું છે? એમને વિષયો જ છે. નહીં, વિષયો જ એમનો મૂળભૂત મુદ્દો છે. આની આરાધના જ વિષયો છે. અમની આરાધના કસાયો છે. તો ગમે એટલા ઘેર વિષયો ભોગવવાનું સાધન હોય તો આખો દાડો કમાવામાં રખડતો હોય. કેવું? ક્યાંથી પેલું કરું ને ક્યાંથી એ કરું, તેમાં એની બે જાતની ભાવના હોય. મારી કિંમત વધે, મારું નામ ના વધે, કીર્તિ હોય, કીર્તિ વધે. શું? અને લોભે હોય, તે લોભે કીર્તિ વધે એના માટે હોય. શું? અને જરા કસાયો, પછી કસાયો જ બાળનારા છે. બાળનારા બધા આપણે બહુ જે દુઃખ છે ને કસાયો છે, એ કસાયો જ બાળનારા છે. બહુ બાળે એટલે માણસ કાં તો અધોગતિ જતો રહે કે કાં તો ઉર્ધ્વગતિ રસ્તો ફરી કાઢે. શોધન થાય. પણ આ કાળમાં શોધન થવાના ઓછા બધા સાધનો નથી ને. શોધન આમ દેખાડનારા નથી ને માણસ દેખાડનારા નથી ને, ડિવાઈડર નથી ને. દાદાજી, અત્યારના હમણાં છેલ્લા 5 વર્ષના અંદર આધ્યાત્મ તરફ એક જાતની ગતિ થતી લાગે છે. એ શું સૂચવે છે? છેલ્લા 5 વર્ષથી લોકોમાં અધ્યાત્મ તરફની ગતિ વધતી જાય દેખાય છે. હા, તો એ શું સૂચવે છે? ના, એ સૂચવે છે બરોબર છે. એ કઈ હાવ ખલાસ નથી. આપણે ઘટતી દેખાય છે, વધતી દેખાય છે. એનું શું કારણ છે? હાવ ખલાસ થઈ ગઈ હતી આધ્યાત્મિક વૃત્તિ. એટલે વધતી દેખાય છે. સમજ ને? આ પ્રમાણ કઈ વસ્તુ નથી એના કાળના પ્રમાણમાં, પણ પેલી હાવ ખલાસ થઈ ગઈ એટલે આપણને લાગે કે આ તો બહુ વધવા મળે. શું? અને બીજું એ કે આ દુઃખો એટલા બધા વધવાના છે કે અધ્યાત્મ વૃત્તિમાં જ લોકો આયા છૂટકો. એટલા બધા સંસારિક દુઃખો ઉત્પન્ન થવાના છે કે ભયંકર દુઃખોમાંથી હજુ આમાંથી નીકળવું મુશ્કેલ પડશે. અમુક જણાનો એવો મત છે કે સત્યયુગ તરફ પ્રયાણ થઈ રહ્યા છે, એટલે કે મટીરિયલિસ્ટિક થિયરી લોકો છોડી અને સ્પિરિચ્યુઅલિઝમ જઈ રહ્યા છે. એ શું ખરી વાત છે? શું કહે છે? એમ કે છે કે કેટલાક લોકોનું એવું કહેવું છે કે ભૌતિક તરફનું લોકોનું વલણ એકદમ ખલાસ થઈ જવાનું છે. એવું
કહેવું છે તો એ વાત સાચી છે એમ. શું ખલાસ થઈ જશે? ભૌતિક તરફનું જે લોકોનું વલણ છે તે ખલાસ થઈ જશે. ખલાસ થઈને મેં આ ભૌતિક એટલું બધું દુઃખ દેશે કે આના તરફ વૈરાગ્ય જ આવી જશે બધા લોકોને. હાજી. નહીં તો વલણ છોડેવા નથી, પણ આ દુઃખ એવું દેશે એટલે વૈરાગ્ય. એ સત્યુગ કેવાશે? હે? એને સત્યુગ કહેવામાં આવે છે. એને સત્ય કહેવામાં આવશે એમ. એ લોકોને પછી જે યુગ કહેવો હોય તે કે જો પલટો આવશે. હાજી. સત્યુગ તો ગયો આ ફરી આવે નહીં. નહીં, પણ આ કળિયુગ નો સત્યુગ એટલે પલટો આવશે. કળિયુગમાં જે ના દેખ્યું હોય એવા સુંદર સુંદર વિચારો દેખાશે. શું? હાજી. એટલે સત્યુગ ના કહેવાય, પણ લોકો ભલે કહી શકે એને, કારણ કે જે કળિયુગમાં આવો વિચારો જ ના હોય ને. હાજી. હા. શું? આજે જે ડેવલપ બુદ્ધિ થઈ રહી છે, હા. આજે મનુષ્યની ડેવલપ બુદ્ધિ થઈ રહી છે એવી 10 લાખ વર્ષમાં કોઈ દાડો કોઈ વખત નથી. હા, એ વાત ખરી છે. હા, તે બુદ્ધિનું ડેવલપમેન્ટ ઘણું છે આજે. આ બુદ્ધિ વિપરીત થઈ રહી છે, પણ વિપરીત બુદ્ધિ પણ ડેવલપ હોય છે ને તેને સમ્યક થતા વાર ના લાગે, પણ પહેલા બુદ્ધિ ડેવલપ નથી. હાજી. એ મહાવીરના વખતમાં ગમે તે હા. વખતમાં પણ બુદ્ધિ ડેવલપમેન્ટ નતું. અમુક જ માણસો ડેવલપ વાળા, બીજા બધું જ કાચો થર. એટલા માટે બહુ તપસ્યાની જરૂર હતી. આત્મ સાક્ષાત્કાર મેળવવા માટે ઘણી જ લાંબી લાંબી તપસ્યાઓ કરવી પડતી. એનું કારણ એ જ હતું ને. એ જ હતું. અત્યારે બહુ તપસ્યા ના કરી. અત્યારે કલિયુગમાં એમ કહેવાય છે કે થોડી તપસ્યાથી ઘણું પરિણામ મેળવી તપસ્યા કરી જ શકાય. ના પડે, તપસ્યા કરી જ ના કરી જ પડે. ના પડે. તપેલા જ છે. હાજી. એક દિવાળી હરગાવ તે પેલો ભડકો થઈ જાય. હાજી. હા, એ વાત ખરી છે. તપેલા ને શું તપેલા? નિરંતર તપ જ કર્યા કરે બિચારા. હાજી. સારો આવવાનો, પણ અત્યારે બહુ દુઃખો પડશે. જુદા ભૌતિક દુઃખો એટલા બધા ઉત્પન્ન થવાના છે કે માણસ ને મગજ કામ નહીં કરી શકે. શું? હાજી. કારણ કે એ આપણા પરિણામ છે. શું છે? એ પરિણામ છે. આપણે જે સ્કૂલમાં પરીક્ષા આપી હોય તેનું પરિણામ આવે ને એવું આ એક પરિણામ છે. શું છે? હાજી. હા. ભગવત છૂટકો છે. પરિણામ એટલે મનુષ્ય જાતે આગળ કરેલા કર્મોનું પ્રાયશ્ચિત છે. હે? પરિણામ એટલે પહેલા આગળ ઉપર મનુષ્ય જાતિએ કરેલા ફળોનું આ પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત એટલે પ્રાયશ્ચિત તો પછી કરવું પડે છે. પરિણામ આવે, પરિણામ એટલે પ્રાયશ્ચિત તો કરવું જ પડે હાજી. અને ભોગવવું પડે ને. આપણે પરીક્ષા આપેલી હોય ગઈ સાલ, એનું રિઝલ્ટ હમણાં આવે હાજી. તો નાપાસ થઈ ભોગવવું કોને પડે? હા, ભોગવવું જ પડે. હે? આપણે જ ભોગવવું પડે. એવું આ ભોગવટો છે. આ 1939 માળી ને તે ત્યારથી આ દેશમાં લક્ષ્મીની પ્રમાણિકતા હાવ ખલાસ થઈ ગયેલી, નૈતિકતા. હાજી. એના પરિણામ આવ્યા હવે. હાજી. અચ્છા. હવે લક્ષ્મીનો દુઃખ વધે એટલે બીજું બધી પ્રકારનું દુઃખ એમાંથી જ ઉત્પન્ન થયેલા છે ને. હાજી. હા. પણ એ ભોગવી લીધા પછી ફરી નહીં રહ્યું નહીં, પછી હિસાબ રહ્યો નહીં, પછી એને છૂટકે થઈ જવો છૂટકો છે ને. ધ્યાન વિશે આપનો શું અભિપ્રાય છે? શું કે? ધ્યાન વિશે આપનો શું અભિપ્રાય છે? બરાબર. ધ્યાન વિશે મેડિટેશન. ધ્યાન શબ્દ એકલો ના હોય, એનો ધ્યાન કરનારો હોવો જોઈએ ને. ધ્યાન કરનારો કોણ? જેને પણ આત્મસ્મરણ કરવું છે, હે? અંતરયાત્રા જેને કરવી છે, જેને અંતરયાત્રા કરવી છે, એ બધા ધ્યાન. તેને ઉંદર ફરતો હોય અને એ બિલાડી બેઠી હોય તો એ કયા ધ્યાનમાં હોય છે? એ અંતરયાત્રા નથી, એને ના, પણ બહિર્યાત્રા છે. એ કયા ધ્યાનમાં હોય છે? બહિર્યાત્રા તો ધ્યાન જ નથી. બહિર્યાત્રા છે ને બહાર તરફ. એ કે છે એ તો એની બહિર્યાત્રા છે ને, એટલે બહિર્યાત્રા ને તો કોઈ ધ્યાન હોતું જ નથી. કહેવાય છે, એ તો ધ્યાન ના, એ ધ્યાનમાં જ છે ઉંદર ના મારવાના. શું કહ્યું? હા, એ ધ્યાનમાં જ છે. પણ ધ્યાન also એ રૌદ્ર ધ્યાન છે. concentration. એના મોઢા પર રૌદ્ર ધ્યાન મને દેખાય ખરું. શું? હવે ધ્યાન વસ્તુ આપણા અત્યારે હિન્દુસ્તાનમાં મેડિટેશન કહેવામાં આવે છે ને, હાજી. એ મેડિટેશન નથી, એ એકાગ્રતા છે. શું છે? એકાગ્રતા છે, કોન્સન્ટ્રેશન છે. એકાગ્રતા છે. એકાગ્રતા. હાજી. જો મેડિટેશન વસ્તુ કેવી છે કે પોતે ધ્યાતા, ધ્યેય નક્કી કરવું પડે. આપણે સમજવા ને, ધ્યાન શેનું કરવાનું કે ધ્યેય નક્કી કરવું પડે. આપ સમજવા ને? ધ્યેય તો નક્કી છે જ. શું ધ્યેય? પોતાનો ધ્યેય જે છે સ્વયંને મેળવવો, હા, એ ધ્યેય છે. શું ધ્યેય? પોતાને મેળવવો, સ્વયંને મેળવવો એ ધ્યેય છે. એ ધ્યેય કોને છે. મેળવો? સ્વયંને. હા, એ ધ્યેય ખરો. એ ધ્યેય છે ને. આપણે તો અંતરયાત્રાની દ્રષ્ટિથી વાત.
એ ધ્યેય ખરો. એ આપણને સ્વયં નહીં મેળવો એટલે એનો અર્થ શું કહેવા માંગો છો? આત્મજ્ઞાન થાય એ જ ને. હું એ કહેવા માંગુ છું કે હજી આપણે આત્મસ્મરણ જ્યાં સુધી નથી, એટલે બહિર્સ્મરણ છે, બહારનું સ્મરણ છે, બરોબર. એટલે આત્મસ્મરણ નથી. હા, આત્મસ્મરણ સતત રહે એ એને ધ્યાન કહે છે કે આત્મસ્મરણ પોતાના તરફ વળે, અને જ્યાં સુધી એ સ્થિતિને પ્રાપ્ત નથી થયો, આત્મ સ્થિરતા નથી થઈ, ત્યાં સુધીની જે ગતિ એનું નામ ધ્યાન, અને આત્મ સ્થિરતા થાય એને સમાધિ એમ એ કહે છે. અમે જે શીખ્યા છીએ એ આ રીતે શીખ્યા છીએ. શું કે છે? એ ધ્યાન કહેવાય અને આ સમાધિ કહેવાય. પણ ધ્યાન વસ્તુ એવી છે કે તમારે જે રૂપ થવું હોય, જે રૂપ થવું હોય તે રૂપની ડેફિનેશન હોવી જોઈએ. એ સ્વરૂપ છે ને, સ્વરૂપની ડેફિનેશન તો કરવા જાય. ડેફિનેશન વગર સ્વરૂપ હોય નહીં ને. સ્વરૂપની ડેફિનેશન હોય ને. ઠીક છે. સ્વરૂપની ડેફિનેશન ના હોય. સ્વરૂપની ડેફિનેશન છે. ત્યારથી આ જે સ્વરૂપ માનવામાં આવે છે ને એ બધું રોંગ છે. બધું આ બધી કલ્પના છે. બીજા ભલે માનવા કે ઢોંગ હોય, હે, બીજા ભલે માને, જે માનતા હોય તે ઢોંગ હોય. આપ પણ ધ્યાન કરતા હશો ને. રોંગ કહ્યું, ઢોંગ નહીં, રોંગ. રોંગ આપ ધ્યાન ની તો શું સમાધિ માનવું? ધ્યાન એટલે થવાની વસ્તુ. પોતે જે રૂપ થવું હોય ને તે રૂપ થવા માટેનો સાધન બધા કહેવાય. શું? એટલે પોતે ધ્યાતા થાય અને ધ્યેય નક્કી કરે કે આત્મા જો પોતાના સ્વરૂપમાં જવું હોય તો આત્મા શું છે જાણ્યા પછી એનો ધ્યેય થાય નક્કી. તો બધી વાત બધું કલ્પિત વાત છે. સમજ પડે ને? આત્માને જાણવા જ્યાં સુધી હજી આપણે તો જાણ્યો નથી. આત્મા ના જાણ્યું હોય તો હજી એનું ધ્યાન કરાય નહીં, આત્માનું ધ્યાન કરાય નહીં ને. આત્મા તો જ્યાં સુધી જાણ્યા નહીં ત્યાં સુધી આત્મા, એટલે બધા શાસ્ત્રો એકી અવાજે કહ્યું કે આત્માને પહેલો જાણો તો બધું કામ લાગશે. નહીં તો આત્મા જાણ્યા સિવાય બધું અંધારું ઘોર છે. એટલે આત્માને જાણવા માટે જે વિધિ અંતરયાત્રા જે કરવાની, આત્માને જાણવા માટે એટલે પોતાને જાણવા માટે જે અંતરયાત્રા જે કરવાની છે એને ધ્યાન કહે છે. ના, એને પેલો એવું છે ને કે યમ નિયમ માં પેલું આપવું જોઈએ. યમ નિયમ અને આસન પ્રાણાયામ એ બધા ભાગમાં આવે ત્યાર પછી ધ્યાનની તો આત્મા પ્રાપ્ત થયા પછી ધ્યાન નહીં તો ધ્યાન તો એમને હોય જ ને. ધ્યાન હું આ આત્મા છું એવું એને પ્રતીતિ બેસે છે. કેવી બેસે છે? આત્મા છું એ પ્રતીતિ બેસે. પ્રતીતિ બેસ્યા પછી એને એ આત્માની ઉપર એકાગ્રતા કરવાની, એટલે ધ્યાન થયા કરે. ધ્યાન થી પછી એની શક્તિ વધતી જાય. એને માટે અંતરયાત્રા કરવી પડે ને. હા, અંદર પોતાને સ્વયંને સ્થિર. આત્મા જાણ્યા વગર બધું વરે ને કશું. આત્માને જાણવા માટે જ્યાં સુધી પોતે જ્યાં આત્મા હોય ત્યાં એને જવું પડે ને. જે વસ્તુ જાણવી હોય ત્યાં એને જવું પડે ને. આત્મા પોતાની અંદર છે એટલે એને એમ કે છે કે આત્મા જાણવો હોય, જેને જાણવું હોય તો એ જાણવા માટે ત્યાં જવું પડે ને. પોતે ના, આત્મા તો જાણવાનો આત્મજ્ઞાની પાસેથી જ જાણવાનો, બીજો કોઈ રસ્તો જ નથી આત્મા જાણવાનો. હજી આત્મજ્ઞાની હોય ત્યાં જ આત્મા જાણી શકાય. બાકી વેદાંત આખો 4 વેદ વાંચે ને તો આત્મા છે જ્ઞાન થયું નહીં કે ધીસ ઇઝ નોટ ધેટ કે છે. શું કે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. ગો ટુ જ્ઞાન. જેમ અહીંથી સ્ટેશન પર જવું હોય ને તો આપણે ભૂલા પડ્યા હોય તો જાણકાર ને પૂછીએ તો આપણે સ્ટેશન પર જઈએ. એવી રીતે આત્માની વાત તો અનંત અવતાર થી આત્માને જ જાણ્યો નથી. બસ એ જ જાણવા જેવી વસ્તુ છે આ જગતમાં. બરાબર છે. અને એ જાણ્યા પછી ધ્યાન કરેલું કામ નથી. જ્યાં સુધી એક માણસ હું અહીંયાથી ક્યાંય બીજે ઠેકાણે જઉં, હા, એમ સમજો કે મારે મુંબઈ જવું છે અહીંથી, તે મુંબઈ જવા માટે મારે પહેલા એ આઉટલાઈન તો જાણી લેવી જોઈએ કે ભાઈ આ રસ્તે છે આવી. હા, બરોબર. હવે જયારે હું પહોંચી ગયો મુંબઈ પછી પહોંચવા પણ રહેતું નથી. પછી રહેતી નથી. એમ ધ્યાન જો આત્માને જે મેળવી લીધો પછી ધ્યાન કરવા પણ રહેતું નથી. પણ જ્યાં સુધી મળ્યો નથી ત્યાં સુધી એની આઉટલાઈન જાણવા માટે તો એને અંતરયાત્રા કરવી જ પડે. એવું છે. આત્મા એવી વસ્તુ નથી કે આત્મા પ્રથમ પ્રાપ્ત થાય છે, પ્રતીતિ રૂપે પ્રાપ્ત થાય છે. પ્રતીતિ એટલે શું? પોતાના સ્વરૂપનો પોતાના મનમાં આપ નામ શું? મારું નામ આપ જો પૂછો, આપ જો અધ્યાત્મ દ્રષ્ટિએ પૂછતા હો. ના, અધ્યાત્મ તમે સાચે સાચું આપણી વ્યવહારિક દ્રષ્ટિથી. નહીં તો ઘણા શું છે કે પરીક્ષા રૂપે પણ એમ પૂછે છે નામ શું છે.
સાધારણ પૂછે છે. સાધારણ આમ વ્યવહારથી આ શરીરને આમ પહેલા તો સૌભાગ્યચંદ નામ હતું, અત્યારે સ્વામી અમૃત કેવલ્ય નામ શું કે આપ્યું છે એ તમને પ્રતીતિ બેઠી કે ભાઈ હું અમૃત કેવલ્ય છું એવું નામ તમને આપ્યું નામ તમને નક્કી થઈ ગયું હવે આ દેહ નું આપ્યું. હા શરીરનું, પણ આત્મા પોતે છે એવું ભાન થવું જોઈએ. આ ભાન થવું જોઈએ. એ જાગૃતિ એ ધ્યાન દ્વારા થઈ શકે, એ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. બે ધ્યાન હોવું તો આત્માની પ્રતીતિ થાય જ નહીં. એ કે છે એ પ્રતીતિ ધ્યાન દ્વારા જ થઈ શકે છે, બે ધ્યાન હોય તો એ ના થાય એમ. શું થાય? એ આત્માની પ્રતીતિ ધ્યાન દ્વારા જ થઈ શકે એમ છે, બે ધ્યાન હોય તો ના થવાય એમ. પણ ધ્યાન કરો છો ને, ધ્યાનમાં નક્કી હોવું જોઈએ ને. આમાં ધ્યેય જે નક્કી છે ને, ધ્યેય એ નક્કી હોવો જોઈએ. આ નક્કી બરાબર છે. સી રીતે કરો છો મને કઈ સમજાતું નથી. આવું એવું છે કે આત્મા આપણે તો જેને આત્માને પ્રાપ્ત કર્યો છે એ લોકોએ કીધું કે ભાઈ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગંધ સ્વયં જ્યોતિ સુખધામ હા આ આત્માનું સ્વરૂપ છે, જેને પ્રાપ્ત કર્યો છે એમણે કીધું. હવે આપણે પ્રાપ્ત કર્યો નથી ત્યાં સુધી આપણને એ પ્રતીતિ ન થાય. આપણે તો એમના શબ્દોને ગ્રહણ કરી સ્વીકાર કરી અને આપણે પોતાની અંતરયાત્રા કરી અને એને અનુભવ કરવો કે ખરેખર શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છો અનંત સુખધામ. અથવા સુખધામ છો, સ્વયં જ્યોતિ છો. એ તો પોતે પોતાની અંદર ન ઉતરે ત્યાં સુધી તો ખબર ન પડે, કારણ કે સ્વયં અંદર છે, આપણી અંદર છે. બહારમાં તો ગમે ત્યાં જાય તો બહારથી મળે નહીં. એટલે એને પ્રતીતિ કરવા માટે બહારથી અંદર તરફ વળવું, એને ધ્યાન અમે સમજ્યા છીએ કે આ રીતે ધ્યાન કર્યું હોય તો સ્વયંનો અનુભવ થાય. કઈ ફાયદો થાય છે તમને? જી કઈ ફાયદો થાય છે? ઘણો થાય છે. થાય છે તો કરવા જેવું. બાકી આમાં તો એવું છે ને કે આત્મા પ્રાપ્ત કર્યા સિવાયનું બધું જે કરવામાં આવે ને એનું પદ્ધતિનું ફળ ના મળે. જેનું ધ્યાન કરે તે રૂપ થાય. જે ધ્યાન કરે ને તે રૂપ દ્વારા થાવ કે ભાઈ આ શુદ્ધ જ્યોતિ સ્વરૂપ છે કે સિદ્ધ સ્વરૂપ છે, એટલું તમે એટલો ફળ મળે. બાકી આત્મજ્ઞાન નું ફળ ના મળે. આત્મજ્ઞાન એ વસ્તુ બહુ જુદી છે. આત્મજ્ઞાન જે છે, આત્મજ્ઞાન એટલે પોતાને જાણવું. આત્મજ્ઞાન એટલે પોતાને જાણવું ને, પોતાને જાણવું બસ, એનું નામ આત્મજ્ઞાન. બીજું કઈ નથી. હવે પોતાને જાણવું હોય, જેમ એક આ વસ્તુને જ મારે જાણવી હોય, આ વસ્તુને જાણવી હોય તો મારે એની અંદર ડીપમાં ઉતરવું જોઈએ. આમ બહાર થી તો કઈ ખબર ન પડે. એમ આત્માને જાણવું એટલે પોતાને જાણવું હોય તો પોતાનામાં અંદર ડીપમાં ઉતરવું. પોતાની મેળે બધા ઉતરે છે ને એવી રીતે આ વેદાંત આખું ઉતર્યું અને વેદાંતના જે બનાવનારા બધા ઉતર્યા અને પછી છેવટે 4 વેદ બનાવ્યા પછી કહ્યું ધીસ ઇઝ નોટ ડેટ. આત્મા જણાય એવો છે નહીં. શું કહ્યું? આત્મા એમને શું કીધું કે આત્મા કહેવાય એવો નથી, જણાય અનુભવાય એવો છે. જણાય એવો નથી ને અનુભવાય એવો નથી ને બોલાય એવો નથી. શું કહ્યું? એમાં એમ કીધું એકદમ જાણી છે, બોલવું તે જોખમ છે. શું કહ્યું? એ 4 વેદે પોતે ના પાડી. ના શબ્દાતીત છે. એમ એમને કીધું કે ભાઈ આત્મા જે અનુભવ આવ્યો છે એ અમે શબ્દમાં તમને વર્ણવી ન શકીએ. શબ્દમાં કહી શકાય એવો નથી, વાણીમાં આવે નહીં, કારણ કે એ શબ્દાતીત છે. હા એટલે અને અનુભવાતીત છે. એ જણાયો તેવો નથી. શું કહ્યું? વાણીથી વર્ણન થાય એવો નથી. વર્ણન થાય એવો નથી, પણ જણાય એવો છે. વક્તવ્ય થાય એવો નથી. વક્તવ્ય થાય એવો નથી, પણ જાણી શકાય, અનુભવી શકાય એવો તો છે. નહીં તો આત્મજ્ઞાન શબ્દ બને જ નહીં. આત્મા જાણી શકાય, આત્માને અનુભવી શકાય એવો તો છે. અહીંયા આગળ આવ્યું કોણ? અહીંયા આગળ તમે આયા કે આત્મા આવ્યો? એ જ્ઞાન દ્રષ્ટિએ જ્ઞાની એમ જોઈએ તો મારા ભાવ થયા અહીંયા આવવાના. મારા ભાવ એટલે આત્માના ભાવ થયા, બહિર્ભાવ થયા. આત્મા પોતાનામાંથી બહાર નીકળ્યો, કારણ કે સ્વયંમાં હોય તો આવવાની જરૂર નહીં, અહીંયા આવવાની જરૂર નહીં. સ્વયંમાં જો હું તો આવવાની જરૂર નહીં. બહિર્ભાવ થયો એટલે બહિર્ભાવથી આત્મા બહિર્ભાવ થતા શરીર એ પ્રમાણે એને ગતિ કરી. એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો શરીર અને આત્મા બંને અત્યારે તો સાથે જ છે ને. દેખીતું છે બહિર્ભાવ છે, તેથી આત્મા બહિર્ભાવમાં આવ્યો ત્યારે આવવાનું થયું. જો બહિર્ભાવ પોતાના ભાવમાં હોય તો આવવા પણ ક્યાંય ન આવવા પણ ન જવા પણ. એક દ્રષ્ટિથી તો ન આત્મા કઈ ગયો છે, નથી ક્યાંય આવ્યો. એક દ્રષ્ટિએ જ્યાં સુધી બહિર્ભાવ છે ત્યાં સુધી ઇગોઇઝમ છે. શું છે? હા છે ઈગો. અને ઇગોઇઝમ છે
તેને ધ્યાન કોઈ પ્રકારનું હોય જ નહીં. ઇગોઇઝમ ને ધ્યાન ને બેને મેળ પડે એવો નથી. પણ ઈ ઇગોઇઝમ થી અંદર જવા માટે તો ધ્યાન જોઈએ ને. ઇગોઇઝમ એક જે જગ્યાએ આપણે છીએ ત્યાં એમ સમજો કે અહીંયા મુંબઈ નથી, અહીંયા હું અત્યારે છું તો મુંબઈ અહીંયા નથી, અહીંયા દાદર છે. પણ અહીંયાથી મારે મુંબઈ જવું હોય નહીં, ત્યારે અહીંયાથી મારે ગતિ કરવી પડે ને. એમ ઇગોઇઝમ છે, માન લો કે હું ઇગોઇઝમ છું એટલે મારામાં અહમ છે, એટલે મારે બહાર આવવું પડ્યું, જવું પડ્યું. પણ હવે બહાર અંદર જવા માટે ઇગોઇઝમ થી ત્યાંથી શરૂઆત કરવી પડશે ને. હા, તો ઇગોઇઝમ થી શરૂઆત કરે ને એને એકાગ્રતા કહેવાય છે. એકાગ્રતા તો પછી એ પણ ઇગોઇઝમ થયું. એકાગ્રતા કોઈ પણ એકાગ્રતાનો અર્થ કે કોઈ એક વસ્તુ ઉપર એકાગ્રતા. ધ્યાનનો સ્વભાવ એવો છે કે આપણા લોકો ભલે અહીંયા આખા હિન્દુસ્તાનના લોકો બધા માને છે, ફોરેન વાળા માને છે મેડિટેશન એ ફોરેન વાળા મેડિટેશન ગમે તે અર્થ કરતા હોય, પણ ધ્યાન અહંકાર કરી શકે નહીં. અહંકારની ગેરહાજરીમાં થાય છે. શું થાય? પણ અહંકારની ગેરહાજરી, પણ જ્યાં અહંકાર છે, આપણે ઉભા છીએ ત્યાં તો અહંકાર છે. હવે અહંકારથી દૂર ખસવા માટે જે કઈ પણ પ્રક્રિયા કરવામાં આવે એને ધ્યાન કહે છે. એ બરાબર છે આપની કે અહંકારથી ખસે, અહંકારથી ખસવા માટે પણ ખસે એને માટે જે પ્રક્રિયા થાય એને ધ્યાન કહેવામાં આવે. એ બરોબર છે. આપણે 4 પ્રકારનું ધ્યાન આ જગતમાં ગમે તેટલું ધ્યાન માણસ કરતો હોય, પણ 4 પ્રકારના ધ્યાનમાં માણસ આવી શકે. એથી 5મા પ્રકાર ધ્યાનનો નથી હોતો. એમાં એક આર્ત ધ્યાન, એક રૌદ્ર ધ્યાન, એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન. 4 પ્રકારનું ધ્યાન. આથી 5મું પ્રકારનું ધ્યાન કોઈ હોતું નથી. હવે રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન એમાં માણસને કરવું પડતું કશું નથી. એમને ઉત્પન્ન થાય છે કે તમને કોઈ ગાળ ભળે એટલે તમારું ધ્યાન રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય, એટલે તમારે કરવું ના પડે. ઇગોઇઝમ ને કરવું પડતું નથી. સમજ પડે ને? આર્ત ધ્યાન તમારી મુશ્કેલી આવી એટલે આર્ત ધ્યાન તમારે કરવું ના પડે, થઈ જ જાય. શું કહ્યું? આ ધર્મ ધ્યાન વસ્તુ એવી છે કે ઇગોઇઝમ હોય ત્યારે ધર્મ ધ્યાન થાય નહીં. સમજ ને? ધર્મ ધ્યાન એટલે શું? બીજાની આજ્ઞા પ્રમાણે કરવામાં આવે. શું સમજ પડે ને? આખી ભગવાનની આજ્ઞા ને જે ધર્મ ધ્યાન કહ્યું. શું કહ્યું છે? આજ્ઞા છે ત્યાં આગળ છે તે અહંકાર હોય નહીં. અને ચોથું શુક્લ ધ્યાન, તો અહંકાર હોતો જ નથી. જ્યાં આત્મા જ્ઞાન જે ધર્મ ધ્યાન કહ્યું. શું કહ્યું છે? આજ્ઞા છે ત્યાં આગળ છે તે અહંકાર હોય નહીં. અને ચોથું શુક્લ ધ્યાન, તો અહંકાર હોતો જ નથી. જ્યાં આત્મા જાણવો છે ને એ જે કહે છે ને એ શુક્લ ધ્યાન કહેવાય છે. ત્યાં અહંકાર હોતો જ નથી. એટલે આ ધ્યાન વસ્તુમાં અહંકારનો ટેકો નથી. અને અહંકાર હોય તો ધ્યાન હોતું નથી. પછી આ માન્યતા લોકની પોતપોતાની માન્યતા દરેકને જુદી હોય છે, અને ત્યારે આપણે ખોટી કહી શકીએ નહીં. દરેકની માન્યતા છે ને, રોંગ એની બિલીફ છે ને, જો આપણે ખોટી કહી શકીએ નહીં. પણ શાસ્ત્રના આધારે, ભગવાનના કહેવાના આધારે, વિતરાગોના આધારે તો આટલું 4 પ્રકારના ધ્યાન છે. એ સિવાય 5મા પ્રકારનું કોઈ ધ્યાન હોતું નથી. આ 4 ધ્યાન જે કીધા એ બરાબર છે, પણ આત્મા તો ધ્યાનાતીત છે. હા, આત્મા તો ધ્યાનાતીત છે. આત્મા ધ્યાનમાં આવતો નથી. ધ્યાનાતીત છે. હા, એટલે 4 ધ્યાનમાં પણ આત્મા નથી. 4 ધ્યાનમાં પણ આત્મા નથી. ના, આત્મા નથી ને, ધ્યાનાતીત છે. એ ધ્યાનાતીત. હા, પણ ધ્યાનાતીત થવા માટે એટલે એનું સ્વરૂપ ધર્મ ધ્યાન જે છે, ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે સ્વભાવ, પોતાનો સ્વભાવ. એ સ્વભાવ તરફ જે ધ્યાન જવું એનું નામ ધર્મ ધ્યાન. બહાર જ્યાં ધ્યાન જાય તે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન. બહાર ધ્યાન જાય બંને બહાર ધ્યાન છે, આર્ત ને રૌદ્ર. પણ સ્વભાવ તરફ અંતર યાત્રા કરે એ જે ધ્યાન, એ જે પ્રક્રિયા છે એને ધર્મ ધ્યાન. અને શુક્લ ધ્યાન જે છે એટલે જ્યાં ઇગોઇઝમ ન રહ્યો અને સફેદ એકદમ શુક્લ થઈ ગયો. પણ આત્મા તો ધ્યાનાતીત છે. આત્મા ધ્યાનમાં નથી. એટલે આજ્ઞાધીન તો અહંકાર હોય નહીં. પેલું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન સહેજે ઉત્પન્ન થાય છે. અને શુક્લ ધ્યાન સહજ સ્વભાવિક છે કે ત્યાં અહંકાર હોતો જ નથી. પણ આજ્ઞા જે કીધી, હવે આજ્ઞા આ જે તમે કહો છો ને એ તો બધા ઘણા માણસો ધ્યાન ની વાતો કરે છે. મારે એમને કહેવું પડશે કે આવો ધ્યાન કરીને તો કઈક લોકોને નુકસાન થઈ ગયા છે. કારણ સમજ્યા વગરનું ધ્યાન કામનું નહીં. જો ધ્યાનથી માદકતા ઉત્પન્ન થાય. શું થાય? સમજ્યા વગરનું ધ્યાન ઉત્પન્ન કરવાથી માદકતા ઉત્પન્ન થાય. અને માદકતામાં કઈક લોકોના મગજ ખલાસ થઈ જાય છે. શું
માદકતા તમે સમજો છો? કેફ એ ફરી ફરી એ કરવું કરે, ટેવ પડી જાય ને અને એનો દારૂ જેવો કેફ રહ્યા કરે. શું ખબર પડે ને? અને સહજ સ્વભાવી તો કામ કાઢી નાખે. સહજ સ્વભાવી એટલે તમારે જ્યાં મૂળ વસ્તુનું ધ્યાન કરવું છે કે તમારું ચાલેલું કરવું છે? અમારે તો મૂળ વસ્તુમાં સ્થિર થવું છે. મૂળ વસ્તુમાં સ્થિર થવું છે, હા, પણ તો મૂળ વસ્તુ જાણ્યા સિવાય સ્થિર નહીં થવાય. હવે એને જાણવા માટે અંતર યાત્રા કરવી પડે. જાણવા માટે તમે જેટલા પ્રયત્નો કરશો બધા નકામા જશે. જાણવા માટે જો તમારે પ્રયત્ન કરવો હોય તો અહીં આગળ રવિવાર દિવસે આવજો અને સોમવારે તમે જાણીને તમે ધ્યાન કર્યા કરજો, પછી તમારે છૂટ બધી. એ વાત આપની બરાબર છે. મારું શું કે છે કે આપણે અનુકૂળ આવે તો, આ તો અમારે અનુકૂળ આવે તો અમારે કઈ આ એનો કઈ વેપાર નથી. તમને અનુકૂળ આવે તો અહીં આગળ રવિવાર આવજો. જે વાત છે એ બરાબર છે, એમાં કઈ પેલું નથી. આપ જે કહો છો તે બરાબર છે. આપની પુસ્તક મેં વાંચી, એમાં જે આપ કહો છો તે કઈ બરાબર છે, યોગ્ય છે. મારું કેવું એ છે કે સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય અને પ્રાપ્ત તો છે જ, આત્મા તો દરેકને મળેલો જ છે એટલે પ્રાપ્ત છે. હવે પ્રાપ્તની પ્રાપ્તિ કરવી છે. પ્રાપ્તની પ્રાપ્તિ એટલે વિસ્મરણ છે. પોતાનું વિસ્મરણ જ્ઞાની એ વિસ્મરણ થાય એને માટે આ ધ્યાન છે કે સતત સ્મરણ રહે પોતાનું કે પોતે શુદ્ધ બુદ્ધ છે એવું સ્મરણ રહે. એટલે પ્રાપ્તની પ્રાપ્તિ તો બીજું કઈ મળેલું છે એને કઈ. દેશી નામ કહો આપણું, પેલું મૂળ એમનું દેશી નામ શું છે? સૌભાગ્યચંદભાઈ. સૌભાગ્યચંદભાઈ. તો વસ્તુમાં એવી છે કે એનું ભેદ જ્ઞાન હોવું જોઈએ. ભેદ જ્ઞાન, આ વિભાગ આત્માનો અને આ અનાત્માનો વિભાગ, એવું લક્ષ્મણ રેખાનું જ્ઞાન હોવું જોઈએ. કેવું? ત્યાં સુધી આત્મા કોઈ જાણ્યો જાય એવું નથી. બધા બીજા જ લોકો જાણ્યા છે ને તે ખાલી સપનામાં રમ્યા કરે છે. શું કહ્યું? અને એને જ લોકોએ શું કહ્યું કે સપનાકાર થઈ અને પોતાની જાતને ખરાબ કરે છે. શું? બીજા આવું ભટક ભટક કર્યા છે, ડિસાઇડેડ થયું નથી. હવે જો તમારે બીજી રીતે આત્મા જાણવો હોય તો તમને રસ્તો દેખાડું. બીજી રીતે આત્મા શું છે જાણવું. તો આ શરીર છે એમાં જ આત્મા છે એ વાત નક્કી છે. એ તો ડિસાઇડેડ છે ને, આટલી ભૂમિકા છે. આમાંથી બે વિભાગ જુદા કરી નાખો, આય અને માય. આય એન્ડ માય બે વિભાગ તમે એને જુદા કરો. સેપરેટ આય એન્ડ માય વિથ સેપરેટર. હવે સી રીતે સેપરેટ કરવાનું? તે પહેલું આ પગને બહાર મૂકો કે મારા પગ છે એ મારું થયું માટે ન, આ મારું સ્વરૂપ. બીજું હાથને મૂકો, માથાને મૂકો, કાનને મૂકો, આંખને મૂકો, એવું બધું મારું ન છે માટે સ્વરૂપ નહીં. મારું જ્યાં જ્યાં લાગે ત્યાં હું નહીં. એ તમે જુદો પાડી આવશો, કાલે લાવશો. એને જ અંતર યાત્રા, એને જ અમે ધ્યાન કહીએ છીએ. ધ્યાન જે છે, જયારે અંતર યાત્રા જયારે માણસ કરે છે ત્યારે જ એને ખબર પડે કે ભાઈ આ જે દેખાય છે, જે દ્રશ્ય છે તે હું નહીં, તે મારું નહીં. હા, જે દેખાય છે એટલે અંતર યાત્રામાં જે એને દેખાય, આ શરીર દેખાય તો એ મારું નહીં. આ એની અંદર ઇન્દ્રિયો છે તે મારું નહીં. આ જે મન છે, સંકલ્પ વિકલ્પ છે તે મારા નહીં. આમાં જે બુદ્ધિ છે એ મારું નહીં. અને શૂન્ય છે. એ બે છે ને. હા, પણ શૂન્ય આ લોકો માને છે એવો શૂન્ય નથી. લોકોને તો ખબર જ નથી. એનું અસ્તિત્વ છે. શું છે? અસ્તિત્વ એકલું નથી, વસ્તુત્વ છે. વસ્તુત્વ છે ને, એ વસ્તુત્વ પૂર્ણ છે ને. વસ્તુત્વ જાણ્યા સિવાય આત્માનું જે પ્રયત્ન કરવામાં આવે તેમાં કઈ મળતું નથી. જેમ આપે કીધું ને કે ભાઈ આ કાઢતા જાઓ, આ દૂર કરતા જાઓ, એ પણ એ પૂરું નીકળે નહીં ને. તમને એ સેપરેટર તમારી પાસે ના હોય ને. પણ આપણે ભલે નીકળે ને પણ પ્રયત્ન તો કરવો પડે ને. સેપરેટર હોવું જોઈએ. સેપરેટર એટલે ભેદ વિજ્ઞાન કહેવાય. ભેદ વિજ્ઞાન, પણ ભેદ વિજ્ઞાન પાડવા માટે સેપરેટર તમારી પાસે હોય નહીં એટલે તમે સી રીતે સેપરેટ કરી શકો? પણ આ એ ધ્યાન, એને જ અમે ધ્યાન કહીએ છીએ. આ ધ્યાન દ્વારા તમે જ્યાં સુધી જાણો તો સુધી એને છૂટું કરી શકો. જે મારી બુદ્ધિ નો હોય, મારો અહંકાર નો, એ બધું બહાર બાદ કરી નાખો. પણ તેથી કરીને એ તો બધા દરેક માણસ કરી શકે. એથી કઈ આત્મા પ્રાપ્ત થાય એ વાત સાચી. જો એ બધા કરી શકે. હજુ બહુ બાદ કરવાનું રહ્યું. હજુ તો ઘણું બાદ કરવાનું. ભલે ને બધું બાદ કરતા કરતા જે છેલ્લો રહે. ના, એવું નહીં છે. સાસ બાકરા કહેવાય. છતાં બહાર રખડવું તેના કરતા મેં ધ્યાન લઈ જાવ તો સારું, શાંતિ રહે. અને ધ્યાન કહેવાતું ને એટલું આપણે પહોંચે એટલી શાંતિ મળી. બહાર કરતા અંદર જતા થોડી શાંતિ મળી. ધ્યાન એના હું આપને કહું કે એને તમે જે કહો છો કે હું ધ્યાન કરું છું ને,
ધ્યાન વસ્તુ કોને કહેવાય તે હું આપને વાત કરું. આ તમે ધ્યાતા થાઓ અને અંદર ધ્યાન નહીં કરવાનું, અંદર તો તમારે ધ્યેય નક્કી કરવાનું, અને ધ્યાન તો સહેજે ઉત્પન્ન થયા કરે. શું થયું? પણ ધ્યેય શરૂઆત નક્કી કરો ને એટલે ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન કરવાનું હતું, ધ્યાન ને કરવાનું હોતું નથી એ વાત છે, કારણ કે ધ્યાન જ એટલું છે. ધ્યાતા પણ પોતે છે, ધ્યેય પણ પોતે છે, અને ધ્યાતા અને ધ્યેય બંને જે સાંધનાર એનું નામ ધ્યાન. જેમ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાતા જ્ઞાન જ્ઞાની, તો જ્ઞાતા પણ પોતે, જ્ઞેય પણ પોતે થાય. જયારે એ બંને પોતે થાય ત્યારે જ્ઞાન રહે. એમ ધ્યાતા પોતે, ધ્યાન પણ પોતે, જયારે ધ્યેય પણ પોતે થઈ જાય ત્યારે એકલું ધ્યાન રહે. ધ્યાતા પોતે નથી હજી. કેમ ધ્યાતા પોતે નથી? તો કોણ ધ્યાતા? ધ્યાતા પોતે નથી તો કોણ? બીજો કોણ ધ્યાતા? તમે સ્વાભાવિક ચંદ છો, બીજા કોણ ધ્યાતા છે? એ તો શરીરનું નામ છે. હે, શરીરનું નામ છે. એ તો તમે ગમે એટલું શરીરનું નામ કહો, હમણાં શરીરમાં ગોદો મારે ત્યારે ખબર પડશે, આમ ફેર તો મળશે. એ અજ્ઞાન છે. એ તો એમાં એ અજ્ઞાન છે નહીં, શરીરનું નામ નથી, પોતાનું નામ છે. પોતાનું નામ કેવી એ રીતે તો આવું બધું બાવા ઠોકી જો બેહારેલું. પોતાનું નામ હોય તો આ મારા મારી શરીરનું નામ છે, સાથે શરીરનું નામ છે, પણ ગોદો મારશે ને તે ફેર મળશો. શું કહ્યું? એ શરીરનું નામ કોણ કહી શકે? જ્ઞાની પુરુષ કહી શકે. શું કે એને 4 ગારો પડે તો અસર નહીં, એમને 2 ધોલ મારો તો અસર નહીં. બરાબર છે. ને? વાત અને આ તો સાચી તમે છે. તો અસર વાળા માણસ, તમને તરત અસર થશે. એટલે તમારાથી શરીર છે એવું બોલવું એ ખોટું છે, એનો અર્થ કશો નહીં. પણ એટલું માન લો કે આપણે એ તરફ વળ્યા હોય અને જો એમાં તમને અસર ના થતી હોય, બાહ્ય અસર ન થતી હોય, તો આપણે જાણીએ કે ભાઈ તમે શરીર નથી. શું કહ્યું? બરાબર છે. આ દેહાધ્યાસ છે, આખો દેહાધ્યાસ છે. ધ્યાધ્યાસ છે, પણ ધ્યાધ્યાસ છે, પણ એને ધ્યાધ્યાસ થી છૂટવા માટે એ કશું ના હોય. આ આટલી જાતનો તો આ આટલો પ્રયત્ન કેટલા વખત આ કરો છો આવું બધું? આ તો અનંત કાળથી જ કરીએ છીએ ને. ના, પણ આ જિંદગીમાં કેટલા વખત કરો છો? જ્યારથી સમજ્યા, હજી તો અમે સમજ્યા જ નથી. એક દ્રષ્ટિએ આ જોઈએ, વ્યવહાર દ્રષ્ટિએ તો સમજ્યા જ નથી. જો સમજ્યા હોય તો અહીંયા આવવાનું જરૂર ન હોય. તમારી પોતાની સમજણથી કરો છો, કોઈને શીખવાડેલું છે? હા, અમને બતાવેલું છે, પણ શીખવેલું છે. હા, પણ એટલે તમને જે બતાવ્યું છે એ સાચું જ છે એવું ભરોસો છે? અમને એનો અનુભવ થાય છે. અમને જે શાંતિ અને જે આનંદ મળે છે, એટલે એના ઉપરથી અમને પ્રતીત થાય છે કે આપણે આ રસ્તે ચાલીએ. નહીં, બરોબર છે. તો પછી બીજું પછી ખોરવાની જરૂર. આપણને સંતે આનંદ મળતો હોય પછી આ વધુ જ રહે. એટલે આ શું છે કે આમાં વિશેષ આપણને ગતિ મળે. હા, વિશેષ ગતિ એટલા માટે. એ વાંધો ને, તે બધી વાતચીત કરીશું. એટલા માટે તે વાતચીત આ જે કરી. છે આપના ઓલા ઉપરથી જે ગતિ વિશેષ મળે. નહીં, બરોબર છે, એ બરોબર છે, એમ એટલા માટે. એ બરોબર છે. પણ તે તો વસ્તુ એવું છે કે આત્મા એવી વસ્તુ, એક તો તમે પોતપોતાની અપેક્ષા એ સમજેલા, એ આત્માને આત્મા નથી કહેવાતો. તો આત્મા કોનું નામ કહેવાય? કે પ્રતીતિ, નિરંતર પ્રતીતિ રહ્યા કરે. નિરંતર સ્મરણ રહે એ તો સમાધિ થઈ ગઈ. હે, નિરંતર જે પ્રતીતિ અને સ્મરણ રહે સતત, એને સમાધિ અમે કહીએ. પણ તો પછી જાગૃતિ રહેવી જોઈએ. તો પછી સ્વાભાવિક તમને કશું કહે તો તમારે ફેણ ના મારવી જોઈએ. બરાબર છે, ફેણ ન મારવી જોઈએ. અમે કેમ આ રીતે આપણે જે બોલીએ છીએ ફેણ મારવા જેવું નથી. ના ના, ના, અહીંયા અહીં નથી વાત કરતા, સામાન્ય. અહીં નહીં, પણ કોક એવું તમને પોતાને અનુભવ, જયારે પ્રસંગ બને છે, અનુભવ તમારો શું કે છે? જાગૃત થઈ જઈએ છે. ત્યારે જાગૃત થઈ ત્યારે જઈએ. જાગૃત તરત જ આવી જાય છે કે ભાઈ આપણે જે આત્મા છે, જે મારામાં છે, એ બીજાનામાં છે, અને એને કઈ પણ માન લો કે કઈ કહ્યું. આત્મા પ્રાપ્ત થયેલે સમાધિ સ્વરૂપ રહે. શું એનું ધ્યાન કરવું પડતું નથી, સહેજે ધ્યાન રહ્યા કરે. કેવું? તમારે ધ્યાન કરવું પડે છે, સહેજે રહ્યા. વ્યવહારથી આપણે કહીએ કે ભાઈ આ ભાષા વર્ગણા નીકળે છે. ના, પણ ખરી રીતે કોણ બોલે છે? નિશ્ચય ખરી રીતે આત્મા તો બોલતો છે જ નહીં. આ કોણ બોલે છે? આ આત્માની જે દેહ, એ બંનેની સંયોગી ક્રિયા એક છે, અને એ સંયોગ દ્વારા શબ્દો બહાર નીકળે છે. આત્મા પોતાના ભાવમાં બોલવાના ભાવ કરે છે. આત્મા પોતાના ભાવ કરે છે. આત્મા તો સ્વભાવ, એટલે પોતાના ભાવ સિવાય તો બીજો કરી શકે જ નહીં. અને એના દ્વારા જે કર્મ વર્ગણા બંધાયેલી છે, એ કર્મ વર્ગણા બહાર નીકળે છે. એટલે આત્મા નૈમિતિક થયો, નૈમિતિક. શું કહે છે ભાઈ? બજારમાં નહીં ચાલે ને. મારું શું કહેવાનું, નિર્વિકલ્પ જોશે. શું
નિર્વિકલ્પ ને એ જ અમે પણ નિર્વિકલ્પ એ જ કહે છે કે ક્યારે બને નહીં. વિકલ્પ ન રહે. કલ્પિત અને નિર્વિકલ્પ બે પાટા જ જુદા છે. ક્યારે પણ કલ્પના વાળો નિર્વિકલ્પી ન થાય. જે એ જેટલો આગળ વધે એટલું કલ્પના કલ્પના જ આયા કરે. શું? કલ્પના જે છે એ મન ઉપર આધાર. સંકલ્પ વિકલ્પ જે છે એ મનમાં થાય છે. મન હવે મનથી પણ પેલે પાર જવું છે. મનાતીત જેમ દેહાતીત છે એમ આત્મા મનાતીત પણ છે, એમ ભાવાતીત પણ છે. હવે એ અતીત થવા માટે આ દેહાતીત બોલાય નહીં. આ બોલો છો ને તે દોષ લાગે. આ તો વ્યવહારથી આપણે બોલીએ છીએ. ના 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 બોલાય, ના બોલાય. એ જ અમે કહીએ છીએ કે જયારે સમાધિમાં હોય ત્યારે તો કઈ જવાબ આપવા પણ રહેતું નથી. 100% દેહાધ્યાસમાં હો અને દેહાતીત બોલવું એ ભયંકર દોષ લાગે. શું કહ્યું? આત્મા દેહાતીત છે, હું દેહાતીત નથી. તો આત્મા દેહાતીત છે. આત્માને વાત ના કરવી અને આત્માને અર્થ થાય નહીં ને. એ બધી જે વાતો કરો છો ને એ જાય નહીં ટેવ. શું? અને કાયમ વધાય નહીં કશું. એનો એ જયારે જોતા દેહાધ્યાસ મળતી વખતે દેહાધ્યાસ હોય. વધે એનું નામ ધર્મ કહેવાય. તેનું નામ કહેવાય. અને આ તો બધું રિલેટિવ છે, બધું રિયલ હોવું જોઈએ. બરાબર છે. સાપેક્ષ આ બોલવામાં તો સાપેક્ષ વગર રિયલ તો બોલાતો બોલી શકાતો જ નહીં. હે રિયલ જે છે એ બોલી શકાતું જ નથી. હા, એ વાતચીત કરી શકાતી જ નથી. આટલી ઠોકરો ખાધી તો પાછળ થવું પડશે ને. જયારે તારે આપને ધર્મ પેસા સીધું થવું પડે ના પડવું. પણ ઠોકર જે ખાનાર એ પોતે છે ને, હજુ ખાવાની બહુ ભાવના છે. હજુ ભગવાન જે છે સ્વયં પોતાની અંદર જે છે એ પણ સ્વયં ભગવાન છે ને. શું કે છે? જેમ આપની અંદર છે એમ મારી અંદર પણ એ ભગવાન છે ને. હા છે ને. એમાં તો બે મત જ નહીં ને. તો તમારી અંદર ભગવાન છે અમને દેખાય છે. ઠોકર કદાચ ખાશે તો ભગવાન ખાશે કે બીજો ખાશે? હે ઠોકર ખાશે તો ભગવાન ખાશે તો કોણ ખાશે? એવું ના બોલાવું. તમે તમારી ગેર સમજણ લઈને ભગવાન ઠોકર ખવડાવો છો. શા માટે તમે આપ નારાજ નહીં થાવ ને. તમે તો ગમે તે ઠોકર ખવડાવો ભગવાન ને તો પછી આ દુનિયામાં થઈ રહ્યું. પણ જે ખાનાર પણ ભગવાન જ છે. આવું ના બોલો ના બોલો ના બોલો. આ બધા મનમાં ખરાબ લાગે કે આ માણસ શું છે કે છે ભગવાન ને ઠોકરો ખવડાવો છે. બૈરા ને ખરાબ લાગશે. ગાયો બેસે ઠોકર ખાય, માણસો ઠોકર ખાય તો ભગવાન ઠોકર ખાવા બાહિર દ્રષ્ટિ ગયો એ છે. બહિર દ્રષ્ટિ એટલે ઠોકર. આ જે હું જે કઉ છું બહિર દ્રષ્ટિ જયારે આત્મા જાય એટલે ઠોકર ખાય. શું કે છે? પોતાની આત્મા જયારે બહિર દ્રષ્ટિમાં જાય એટલે ઠોકર ખાય. એમ એ આત્મા જ નહીં. બહિર દ્રષ્ટિમાં ગયો એ આત્મા જ નહીં, વ્યવહાર આત્મા છે. શું છે? એ આત્મા જ નહીં. આત્મા કઈ આત્મા મટી જાય. તેથી હું તમને કઉ છું કે દ્રષ્ટા એક ફરો થઈ અને ધ્યાન કરો. શું કહ્યું? આ તો દ્રશ્ય છો, તમે દ્રશ્યમાં છો. બરાબર છે, વાત સાચી છે. અને જ્ઞેય છો. હવે દ્રશ્ય અને દ્રષ્ટા બંને એક જ થાય. આટલું જો સમજ પડે ને તો કલ્યાણ થઈ જાય. તમે દ્રશ્ય છો ને જ્ઞેય છો એ તમને સમજમાં આવે છે. ના આવતું હોય તો રવા દો વાત ને આગળ. આપણે બંધ કરીએ. જો આપને એમ લાગતું હોય નહીં આવે છે તમને, મને એવું લાગતું નથી. તમને આવે છે. મને તો એમ માનું છે કે હું દ્રશ્ય અને હું દ્રષ્ટા પોતે બનું. દ્રશ્ય તમે દ્રષ્ટા દ્રષ્ટા પણ દ્રશ્ય બને. હું તો એમ માનું. કામ થઈ ગયું ને. શું કહ્યું? જે મને વાત આવે એ તો તમને આપને કઉ છું. મને એમ લાગે છે કે હું દ્રશ્ય છું ને હું દ્રષ્ટા છું. હવે વાત કરું કે તમારે આ બે જાતનો સોનો હોય. એક પિત્તળ સોનું હોય. પિત્તળ સોના જેવું હોય અને બફિંગ કરે ને એટલે સોનું પિત્તળમાં ફેર પડે નહીં. તમારે કયું રાખી મેળવું છે? પિત્તળ ને સોનું જે છે ને એ પૂતગળ ની દ્રષ્ટિ છે. આત્મા જે છે નહીં. આત્મા પૂતગળ અને ભલે પિત્તળ ને સોનું બંને છે પણ છે તો પૂતગળ ને. આત્મા તો વેચવા જયારે વેચવા જશો ને યાર લાખ વર્ષ રાખી મેળશો પણ જયારે વેચવા જશો 4 આના કોઈ હાલના રૂપાંતર થાય છે. પૂતગળ સોનું છે ને સોનું જે પિત્તળ ના પૂતગળ રૂપાંતર થાય. જો સારું તમારે એની કિંમત જોઈતી હોય આજે ન મળે તો શુદ્ધ સોનું ની કિંમત સમજો અને તે સમજીને કરો. આમાં આનો અર્થ કશો નહીં. મને તો આનંદ આવે છે. ભલે આપ ન માનો. એમ નહીં, એવું મારું નથી કહેવાનું. એવું મારું કહેવાનું સાથે કન્વિન્સ નથી કરતો પણ મને આનંદ આવે છે આમાં. એટલે હું એને કેમ છોડી દઉં? બરોબર છે. એટલું તમારા સરળતા છે એટલે તમે અહીંયા આયા ને તમારે અહીંયા આવવાનું હોય. હું તો શું કે મને જે આનંદ આવે છે આવું આવા કપડા પહેરે પછી કોણ આવે? કારણ કે પુનસારી બહુ હોય તો જ આવે, નહીં તો અહીં કોઈ ના આવે જ નહીં ને. અહીંયા ઘરે મહત પુણ્યસારી હોય તો જ એ અહીંયા આવે. નહીં તો આ કપડા પહેર્યા પછી થઈ ગયો દુનિયામાં બધું પૂર્ણ થઈ ગયો. એને કઈ લેવા દેવા ના રહ્યું ને. આ કપડા એવા છે કે બધું થઈ ગયો. બધું શું થયું?
એટલે કશું કરવાનું જ ના રહે. આ તો બહુ પુનસારી માણસ સ્વાભાવિક કયા ગામના છે બહુ મહાભયંકર પુનસારી છે. કઈ નું રહીશ તમે? સમાધિ કેવી હોય? સહજ સમાધિ હોય. ઉપાધિમાં સમાધિ રહેવી જોઈએ. કેવી આગળ બાજુ ગાળો માર પાડતા હોય, ખોટો જતી હોય, ખોટો ની અંદર સમાધિ રહે. સમાધિ રહે. અરે સ્ત્રી મારતી હોય તે સમાધિ રહે તો પણ એનું નામ સમાધિ કહેવાય. આને સમાધિ કેમ કહેવાય? આ તો બધી માદકતાઓ ઉભી કરી છે, બધી ઠેર ઠેર માદકતાઓ. શું તેના આપણે કોઈ લેવા દેવા નથી કોઈ જોડે. પણ મારું કહેવાનું કે તમે અહીંયા આવ્યા એટલે અમારે વાત કરવાની નહીં તો અમારે લેવા દેવા અમારે કોઈની સાથે લેવા દેવા નહીં. આ માર્ગ જુદો છે. આ માર્ગ આખા બધા જગતના ધર્મો રિલેટિવ ધર્મો છે. કેવા છે? અને આ રિયલ છે અહીંયા આગળ. તો એટલે રિયલ આ માર્ગ જ જુદો. અને હરીફ બિન હરીફ છે. આ કોઈનો હરીફમાં નથી. આ અને અહંકારી માર્ગ જ નથી. આ ઇગોઇઝમ ધૂળધાણી ખલાસ કરનારો માર્ગ છે. અને અબુદ્ધ માર્ગ છે. અબુદ્ધ માર્ગ છે. કેવો છે? અબુદ્ધ માર્ગ. અબુદ્ધ બરાબર છે. અબુદ્ધ નો અર્થ મન આપણું એબોલિશ થઈ જાય. મન બિલકુલ ન રહે. કારણ કે અહંકાર જે છે મન નું નામ અહંકાર છે. તમે તો હું ન બોલું તો મહાવીર ના કહેલા મોક્ષે જવું છે કે બીજા ગામ જવું છે? જી મહાવીર ભગવાને કહ્યું છે. મહાવીર ભગવાને કહ્યું છે સમાધિ જોઈએ છે. શ્રીમદ રાજચંદ્ર કહે છે સમાધિ જોઈએ છે કે બીજી સમાધિ જોઈએ છે? બધા જ્ઞાનીઓ તો એક જ હોય છે. બધા જેટલા જ્ઞાનીઓ છે એને સમાધિ નું સ્વરૂપ બધાનું એક જ હોય છે. સમાધિ એક પ્રકારની હોય નહીં કોઈ દાડે. સમાધિ તો આ લોકોને શું કહું હું એમ માનું છું કે એક પ્રકારની છે. તમે માનો પણ જગત કેમ સ્વીકાર કરે? મુસલમાનો ની સમાધિ હોય છે, એ તો અંગ્રેજો ની સમાધિ હોય છે. સ્વતંત્ર છે. જગત સ્વતંત્ર છે. ના પણ એ સમાધિ કહેવાય ને. એ એમની ભાષાની સમાધિઓ ગમે તેમ પાડતા હોય હેન્ડલ મારેલી, એ બધી હેન્ડલ મારેલી સમાધિ કહેવાય. શું સમાધિ સહજ હોવી જોઈએ? કેવી હોવી જોઈએ? સમાધિ પણ એક જ ને. ના સહજ સમાધિ એ કોઈ જગ્યાએ હોય જ નહીં. કોઈ જગ્યા એવી નથી જ્યાં સહજ સમાધિ હોય. સ્વયં જે છે આ બધી હેન્ડલ મારેલી સમાધિ અહંકારે કરીને. શું અહંકારે કરીને અહીં ધ્યાન કરે, અહીંયા આગળ અહીં ધ્યાન કરે, અહીં નાકની ડોડી ઉપર ધ્યાન કરે, ના હોય તો નાક દબાવે. બધી અહંકારી બધી હેન્ડલ મારેલી સમાધિ. એ સમાધિ ભલે તે એ ભાષામાં છે, ખોટું ના કહેવાય, પણ એથી આગળ જવું પડશે. સહજ સમાધિમાં આવવું પડશે. કેવું? સહજ યોગ. સહજ વગર બધું નકામું છે, ધૂળધાણી છે બધું. પણ અત્યારે આપણે અસહજમાં છીએ ને. અત્યારે તો અસહજમાં છીએ ને. અત્યારે તો આપણે અસહજમાં છીએ ને. તમે અસહજમાં છે. આ બધા ક્યાં સહજમાં છે? બધા તમે અસહજમાં છો. તમે તો આપણે કહો છો એટલે આ બધા એમ થાય કે અમને શું કરી દીધા? આ ભાઈ તમે બે અસહજમાં છો. આ ભાઈ તમારી જોડે છે. ભાઈ એ સહજમાં આવે તો ધન્યવાદ, હું વંદન કરું. હું તો અસહજમાં છું. ના એ તો એ અસહજમાં છે. એમને કહેવું જ પડે. ના કહે તો અમે અમને કહીએ ને કે ભાઈ અસહજમાં. જે બધા સહજમાં, એ બધા સહજમાં છે તો વંદન છે. બીજા બધા સહજમાં હોય તેને તેમ જેવું હોય એવું કેવું પડે ને આપણે. તો આ વંદન છે. હું અસહજમાં છું. નહીં તમે ને આ બે ભાઈ બે બીજા આ ભાઈ ખરા તમે તમે હજુ સહજમાં નથી આવ્યા ને. બિલકુલ નહીં. હા તમે રવિવાર પછી તમે સહજમાં આવી જશે. બસ એટલું જ છે. એટલી સસ્તી સમાધિ જો હોય, એટલી સસ્તી સમાધિ હોય કે એટલી સસ્તી સમાધિ હોય તો પછી એટલી સસ્તી સમાધિ હોય કે એમ આ જે સહજ સમાધિ છે એને મળી છે. એટલી સસ્તી સમાધિ હોય એમ. સસ્તી નથી. સસ્તી હોય તો બધા પામી ગયા હોય. આ તો ઓયડીમ બેહાડીને એમ કરીએ છીએ. કેવું? અને તમે અહીં આયા તો નહીં તો અમે કઈક આગળ ના લખ્યા. ફરી જતા રહો ને પણ અમે આગળ લખીએ. યોગાનો યોગ છે ને. આટલો આપના દર્શન ની શ્રીમદ રાજચંદ્રે શું કહ્યું કે જો મોક્ષ દાતા પુરુષ મળે તો મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે. શું? પણ મોક્ષ દાતા પુરુષ મળે તો શું? મોક્ષ દાતા નો અર્થ મોક્ષ કોઈ ચીજ છે? મોક્ષ નું દાન આપવા આવેલા છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે મોક્ષ દાતા જો પુરુષ મળે, મોક્ષ નું જે દાન આપવા આવેલો હોય એ દુર્લભ છે કે છે. કોઈ દાડો હોતા જ નથી જગત ઉપર. કોફ કરો હોય ત્યારે મોક્ષ નું દાન આપે. ત્યારે મોક્ષ નું દાન જોડે સહજ સમાધિ હોય ને, દિવ્ય ચક્ષુ હોય જોડે. આ બધાનું દિવ્ય ચક્ષુ તમારા આત્મા બધા દેખી શકે. આ બધા તમારા આત્માને દેખી શકે, એમના આત્માને દેખી શકે.
તમારે એ સમાધિ જો પોતાના આત્માને જોઈ શકે. પછી શું પછી સમાધિ શું ખોરવા નહીં? જો બધા આત્મા દેખાયો પછી સમાધિ ખોરવા નહીં? પણ આત્મા દેખાય એમાં એવું છે ને કે કલ્પના પણ હોઈ શકે. હે સ્વપ્નમાં પણ માણસ જુએ છે. હા એ તો એવું છે ને, કલ્પના પણ હોઈ શકે. એવું છે. કલ્પના હોઈ શકે એ વાત તમારી કેવી ખોટી નથી. અત્યારે કોઈ સાચું જહેરાત હોય અને છતાં તમે એમ કહો કે આ ખોટું છે, તમને કહેવાનો અધિકાર તો છે જ. શું? તો પછી પાછા જવાનું, આપણે ઘેર જઈને સુઈ જવાનું. ચાદર રેશમી લાવવાની અને રેશમી ચાદર પાછળ સુઈ જવાનું. શું કહ્યું? આપણને એમ લાગ્યું કે આ ખોટું છે આ રત્ન, એટલે તેમને કહેવાનો તો અધિકાર છે કે ભાઈ અમને સાચું લાગે. પણ ચશ્મા અત્યારે વર્તમાનમાં છે ને અત્યારે. ગામથી અતીત છો, ગામથી અતીત છો, ગામથી અતીત છો. ગામ અત્યારે કોને શીખવાડ્યું છે? કોણ ડફોળ મળ્યો તમને આવું ઊંધું શીખવાડે? કોઈ થતો છે? શીખાય જ કેવી? અતીત કોઈ થઈ શકે નહીં. ડફોળ નો હોય તો શીખાય જ નહીં. આ દુનિયામાં અતીત કોઈ થઈ શકે નહીં. અતીત થવું એ દેહાતીત થયા સિવાય બીજી રીતે અતીત થઈ શકાય નહીં. દેહાતીત પેલો થાય ત્યાર પછી બધું અતીત થાય. ત્યાં સુધી દેહાતી આત્મા દેહાતીત છે. આત્મા દેહાતીત દેહ છતાં દેહાતીત જેની દશા કીધું છે ને. કપાળદેવનો શબ્દ સાચો છે, પણ એની માર્ફત કેવા ચાલ્યા તમે? એવું પ્રમાણે ચાલો નહીં તો ક્યાંનું રાગે પડી ગયું ભાઈ. આપણે ચાલીને પણ જે એમને કહ્યું કે ભાઈ દેહ છતાં દેહાતીત વર્તે, જેની દશા વર્તે દેહાતીત. એટલે આત્મા તો દેહાતીત છે જ. આત્મા ગમે ત્યાં દેહાતીત છે. એ આપણને યાદ હોય કે ન યાદ હોય, અથવા આપણે એ રીતે આચરણ. હું જો જોનાર છું એ જ ભ્રાંતિ છે. શું છે? પોતે દ્રશ્ય છે. આ તમે દ્રશ્ય છો, આ દ્રષ્ટા છે. આ દ્રષ્ટા છે, આ બધા દ્રષ્ટા. તમે દ્રશ્ય ના આ દ્રશ્ય, આ બધા દ્રષ્ટા છે. આ તો બધા કેવી રીતે જ્ઞાની પુરુષ એમ કરેલા હોય. દ્રષ્ટિ અવળી ફેરવેલી હોય. અવળી દ્રષ્ટિથી તમે દ્રશ્ય છો. અવળી જ્યાં સુધી ત્યાં સુધી સવળી થશે એટલે તમે દ્રષ્ટા થશે. તો અત્યારે તો તમારી દ્રષ્ટિ દ્રશ્યમાં પડે છે, દ્રષ્ટામાં કોઈ દર પડી નથી. અમની દ્રષ્ટામાં દ્રષ્ટિ પડેલી, જ્ઞાતામાં જ્ઞાન પડેલું. એમ કેવું? જ્ઞાતા સ્વયં જ્ઞાન રૂપ છે જ. એટલે એવું થશે ત્યારે લાગે પડશે. જો તમને ઠીક લાગે તો રવિવાર આવજો, અને ના જીવાય તો પછી એનો કોઈ ઉપાય નહીં. આત્મા તો જીવે જ છે, ન શું જીવે? ના પણ તમને એમ આત્મા સદા જીવે છે. મારું મન ન થાય. તમને એમ ભરોસો નતો કાલે ના મારું શું થઈ જાય કે છે? એટલે આ કાળ ઉપર કોણે શીખવાડ્યું કાલે શું થઈ જાય? એવું કોણે શીખવાડ્યું? દુરાગ્રહ ના હોય, આગ્રહ જ ના હોય. આગ્રહ જ ના હોય. જો આગ્રહ છે તો સંસાર છે. શું છે? આ તો મહાવીર ભગવાન નિરાગ્રહી હતા અને નિરાગ્રહી નો માર્ગ છે. આ શું છે? આપણે અનુકૂળ આવતા આવજો. જરૂર. એમાં અનુકૂળ આત્માની વાત જ્યાં થતી હોય તો એના માટે તો અમારે આ ભેખ લીધો છે.